आपको कहते हैं वनवासी। हिंदुस्तान में जंगल बढ़ रहा है कम हो रहा है? घटता जा रहा है ना। तो उस शब्द में लिखा हुआ है कि भैया जहाँ जंगल है वहाँ आप लोग रहो, जहाँ जंगल नहीं है आप लोग जाओ, निकलो वहाँ से, आपकी तो कोई जगह ही नहीं है। तो आपको नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी। રેડેપડા ધારાસભ્ય ક્ષેત્રભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી દોસ્તો। એમને લઈને અત્યારે બહુ મોટો આંદોલન રાખવામાં આવ્યું છે રેડેપડામાં દોસ્તો, અને એ બધા ધરણા પર બેસી ગયા છે અને ક્ષેત્રભાઈ વસાવાને તારીખ પર તારીખ પાડવામાં આવી રહી છે અને જેની બહાર એમને જામીન નથી મળી રહ્યા। એમના વકીલો અને ન્યાયનો હક અધિકાર માંગી રહ્યા છે। આપણા આદિવાસી સમાજ માટે ક્ષેત્રભાઈ વસાવા કેટલું લડી રહ્યા છે, તો પણ ક્ષેત્રભાઈ વસાવાને ભાજપ દ્વારા જેમ બને એમ ફસાવવામાં આવી રહ્યા છે। તો એમને લઈને ડેડિયાપાડા ગામમાં દોસ્તો બહુ મોટું અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અને એમના ધર્મપત્ની અને આપણા આદિવાસી સમાજના એમના સમર્થકો ધરણા પર બેસી રહ્યા છે। તો આપણા ક્ષેત્રભાઈ વસાવાને 16 ઓગસ્ટે જામીન અરજી મળી હશે। તો આ એમના વિશે આપણા રાહુલભાઈ ગાંધી અને આપણા આદિવાસી સમાજ માટે શું કહેવા માંગે છે અને તમે એમનો વિડિયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો। ચાલો તમે રાહુલભાઈ ગાંધીનો વિડિયો જોઈ શકો છો। જય આદિવાસી। આપ સૌ જાણો છો એમ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઉભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાઈ। અને એની વિરોધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો। અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ। તો દર્શક મિત્રો, આપણા આદિવાસી સમાજને જે એમનો હક અધિકાર નથી મળી રહ્યો અને એમના વિશે રાહુલભાઈ ગાંધીનું શું કહેવું છે? આપણા આદિવાસી સમાજને જે કોઈ પણ સરકારી લાભ કે હક અધિકાર એમને નથી મળી રહ્યો, તો એમના વિશે આપણા રાહુલભાઈ ગાંધી શું કહે છે? તો તમે રાહુલભાઈ ગાંધીના વિડિયો લાઈવ જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નયા તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડિયો જેમ બને શેર કરી નાખજો, તો આપણા આદિવાસી સમાજ પાસે બધે વિડિયો પોગે અને એમનો હક અધિકાર મળે દોસ્તો। તો ચાલો તમે રાહુલભાઈ ગાંધીનો વિડિયો જોઈ લો। आपको कहते हैं वनवासी। हिंदुस्तान में जंगल बढ़ रहा है कम हो रहा है? घटता जा रहा है ना। तो उस शब्द में लिखा हुआ है कि भैया जहाँ जंगल है वहाँ आप लोग रहो, जहाँ जंगल नहीं है आप लोग जाओ, निकलो वहाँ से, आपकी तो कोई जगह ही नहीं है। तो आपको वनवासी बना दिया और फिर जंगल को काटने लग गए। जब जंगल खत्म हो जाएगा फिर आप लोग मजदूरी करोगे। मगर अगर आदिवासी शब्द का प्रयोग किया गया तो फिर सवाल उठता है कि हमारा जंगल है, कैसे काट रहे हो, कैसे ले रहे हो? हमारा जल है, हमारी जमीन है, कैसे ले रहे हो? बिना पंचायत के पूछे कैसे ले रहे हो? धमका के कैसे ले रहे हो? फिर ये सारी बातें शुरू हो जाती है। इसीलिए ये चाहते हैं कि आप लोग वनवासी बनो, अपना हक मत मांगो, अपने बच्चों के लिए शिक्षा मत लो, आप लोग या जंगल में रहो और जब जंगल खत्म हो जाएगा फिर मजदूरी करो। ये हम नहीं चाहते हैं। हम चाहते हैं कि इस देश में जितनी जगह दूसरे लोगों को मिलती है उतनी आपको मिले। बेहतरीन कॉलेजेस और यूनिवर्सिटीज में आपके बच्चे पढ़े, हिंदुस्तान की सबसे बड़ी कंपनियों में आपके लोग काम करें, आपके बच्चे काम करें। जब सीईओज की लिस्ट निकाली जाए उस लिस्ट में आदिवासी नाम दिखे, ऐसा भविष्य हम चाहते हैं। यही लड़ाई। और आप जानते हो जो आपने कहा कि मेरे दिल में, मेरे परिवार के दिल में, कांग्रेस पार्टी में आपके लिए बहुत जगह है, प्यार है, मोहब्बत है।